નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં થાટીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોને કલંકિત કરતો મામલો સામે આવ્યો છે। અહીં એક યુવકે પોતાની પિતરાઈ બેન સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે। જ્યારે યુવતી પ્રેગ્નેન્ટ થઈ ત્યારે આ ઘૃણાસ્પદ કૃત્યનો ખુલાસો થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે 20 ઓગસ્ટ 2025ના રોજ તે કરિયાણાનો સામાન લેવા જઈ રહી હતી ત્યારે તેનો કાકાનો દીકરો તેને બળજબરીપૂર્વક રૂમમાં ખીંચી ગયો હતો અને દરવાજો બંધ કરીને દુષ્કર્મ આચર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડરના કારણે યુવતી ચૂપ રહી હતી, પરંતુ જ્યારે તેને ગર્ભ રહી ગયો હોવાની જાણ થઈ ત્યારે તેને સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી। પરિવારે તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી યુવકને ગણતરીના કલાકોમાં જ થાટીપુર બજરિયા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી હતી। પૂછપરછમાં આરોપીએ તેને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવાના આરોપસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। સંબંધોને તાર કરતી આ ઘટનાને સમાજ માટે એક ગંભીર ચેતવણી છે। આવો હેવાન કડકમાં કડક સજા થવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।